તો હાલો મળીએ જમીને. આવે કે નહીં? હાલો મિત્રો, કેમ છો? આવ્યો કે તમે બધા મજામાં જશો. તો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક મારા નવા બ્લોગમાં. તો મિત્રો, આજે છે રક્ષાબંધન અને અત્યારે સવારના વાગ્યા છે 8:45. તો ગુડ મોર્નિંગ બધાને. તો મિત્રો, મારે હજી ફ્રેશ થવાનું બાકી છે. તો મિત્રો, આજે છે રક્ષાબંધન. તો રક્ષાબંધનની મારા તરફથી તમને બધાને હાર્દિક શુભકામના. અને આજે અમારે બેન પણ રાખડી બાંધવા માટે આવવાના છે. તો મિત્રો, વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો હેપી રક્ષાબંધન બધાને. હાલો મિત્રો, તો હું નાઈ ધોઈને તો ફ્રેશ થઈ ગયો છું. અને અત્યારે વાગવામાં થયા છે કેટલા 11:15 થયા. હજી અમારા બેન ને આવ્યા નથી, હવે આવશે આગળ ઘડી કરીને. તો જોજો વિડીયોમાં. અને મારા બા શું બનાવે છે તો જોઈ કે રસોઈની તૈયારી ચાલુ છે. શું છે એમાં, મરચાં બનાવો કે? તો આ સંભારો બનાવવાનો છે અત્યારે. અને રોટલી બધી આપણી બેન ની આવે પછી બનાવીશું. હવે એ લોકો આગળ નીકળ્યા તો છે, પણ હવે આવી જશે હમણાં. તો રહેજો વિડીયોમાં. અને વરસાદ અત્યારે નથી, વયો ગયો, હમણાં ચાલુ હતો. મિત્રો, અત્યારે હજી બપોરનો 1 વાગી ગયો અને જમવાનું હજી બાકી છે. પણ પાછી આ વરસાદની એન્ટ્રી થઈ છે ધીમે ધીમે. તો હમણાં પાછો આવશે આગળ વરસાદ. તો હામીની વાડીમાં સનેડો પાકે છે. હમણાં વરસાદ પાછો થોડીક વારમાં વરસાદ પણ આવી જાય. કારણ કે વાતાવરણ પાછું વરસાદનું થઈ ગયું છે. હમણાં પાછું સવારમાં ઘડીક આવતો હતો, પાછો અત્યારે ઘડીક વિરામ લઈ લીધી હતી. હવે અત્યારે પાછો વરસાદ ચાલુ છે. એટલે હજી શરૂઆત થઈ ધીમે ધીમે ધીમે, આવશે એવું લાગે. હા જો અવેડાન છે ભાઈ. આ અમારા ગામના અવેડા છે ગાયો માટે પાણી પીવા માટે. અને આ અમારા ધાણનો વડલો. આખું ધાણ અહીંયા ભેગું થાય છે. મિત્રો, કમેન્ટમાં કહેજો કે ગામડું કોને કોને ગામડે મજા આવે ને ગામડું કોને ફાવે. કારણ કે મને તો ગામડે બહુ મજા આવે. તો આવી રીતનું કાંઈક અમારા વાતાવરણ હોય ભાઈ ગામડાનું. તો પાછો અંધારો વરસાદ, એટલે વરસાદ તો આવશે. આવી જાય તો સારું, વરસાદની જરૂર છે. મિત્રો, રહેજો વિડીયોમાં. હજી જમવાનું બાકી છે, તો જમી લઈ. તો મિત્રો, અત્યારે 1:30 વાગી ગયો અને જમવા બેસી ગયા. તો જમવામાં છે પનીર ભુરજી છે, પછી આ પનીર ચીલી છે, પછી લાડવા, ગાંઠિયા, રોટલી. તો અત્યારે આવી ગયા અમારા બેનને. એ તો 1:30 વાગી ગયો. તો હવે જમવાનું કરી દઈએ ચાલુ. અને આ ભાઈ જો જમવા મળ્યા. એ તો શરૂઆત કયું ને કરી દીધી જમવાની. તો હાલો મળીએ જમીને. આવે કે નહીં? આ બધું આવી ગયું. હા. અને અહીં ઘણી તો મિત્રો, ટાણે વાગવામાં 6 વાગી ગયા. અને અમારે બેન હતા, જે મોટા બેન હતા, રક્ષાબંધન હતું એટલે આવ્યા હતા. તો એ વયા ગયા છે ઘેરે રાખડી બાંધીને. હવે એ બહાર જે મારા બા અને મારા કાકી
તો મિત્રો આજના માટે એટલું જ છે. તો આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીશી. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું બીજા નવા બ્લોગમાં. આવજો. જય માતાજી.